નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાના અંતે જવાબ આપ્યો હતો। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા ત્યારે ભાજપના સાંસદોએ જય શ્રીરામના નારા લગાવી તેમનું સ્વાગત કર્યું હતું। લોકસભામાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઈડીએ તમામ વિપક્ષોને સાથે લાવ્યું છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આભાર માન્યો। તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો વિપક્ષોને એક ન કરી શક્યા, પરંતુ ઈડી સૌને એક કરી શક્યા છે। વડાપ્રધાને કહ્યું કે 10 વર્ષોમાં વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે કોઈ સાંભળવા તૈયાર નહોતું। દરેક તકને મુશ્કેલીમાં ફેરવી યુપીએની ઓળખ બની ગઈ છે। જ્યારે ટેકનોલોજીનો યુગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો તે જ સમયે તે 2Gમાં અટવાયેલો રહ્યો। જ્યારે પરમાણુ સમજૂતી પર ચર્ચા થઈ ત્યારે તે કેશ ફોર નોટમાં પડેલું હતું। 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી। CWGના કૌભાંડમાં આખો દેશ દુનિયામાં કુખ્યાત થઈ ગયો। વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે રોજગાર માટે કશું જ નથી કર્યું। કેટલાક લોકો આવી નિરાશામાં ડૂબેલા છે। આગળનો પીછો જોઈને કાકા હાથરસીએ કહ્યું હતું, તમે શા માટે અસ્વસ્થ થશો? કોની લાગણી પ્રમાણે દ્રશ્ય જોવું જોઈએ? તેમની નિરાશા પાછળ તેમના મનમાં રહેલી વસ્તુ છે જે તેમને શાંતિથી સૂવા નથી દેતી। 2004થી 2014 સુધીની ભારતની અર્થવ્યવસ્થા કથળી હતી। ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો એટલે જ જો કંઈક સારું થાય તો નિરાશા વધુ આવે। જેમણે બેરોજગારી દૂર કરવાનો નામે કાયદો બતાવ્યો, આ તેમની પદ્ધતિઓ છે અને તેઓ તેનાથી દૂર થઈ ગયા છે। 2004થી 2014 આઝાદીના ઇતિહાસમાં કૌભાંડનો દાયકો રહ્યો। યુપીએના એ જ 10 વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના ખૂણે ખૂણે આતંકવાદી હુમલા થતા રહ્યા હતા। मैं देख रहा था कल कुछ लोगों के भाषण के बाद पूरा इकोसिस्टम समर्थक उछल रहे थे और खुश होकर के कहने लगे, ये हुई है बड़ा। शायद नींद भी अच्छी आई होगी, शायद आज उठ भी नहीं पाए होंगे। और ऐसे लोगों के लिए कहा गया है, बहुत अच्छे ढंग से कहा गया है, ये कह कर के हम दिल को बहला रहे हैं। ये कह के हम दिल को बहला रहे हैं। वो अब चल चुके हैं। वो अब चल चुके हैं। वो अब आ रहे हैं। यूपीए के वो 10 साल, कश्मीर से कन्याकुमारी, कश्मीर से कन्याकुमारी, भारत के हर कोने में आतंकवादी हमलों का सिलसिला चलता रहा। 10 साल हर नागरिक असुरक्षित था। चारों तरफ यही सूचना रहती थी कि कोई अनजानी चीज को हाथ मत लगाना, अनजानी चीज से दूर रहना, वही खबरें रहती थी। 10 साल में जम्मू कश्मीर से लेकर नॉर्थ ईस्ट तक हिंसा ही हिंसा देश का शिकार हो गया था। उस 10 साल में भारत की आवाज ग्लोबल प्लेटफॉर्म पर इतनी कमजोर थी कि दुनिया सुनने तक तैयार नहीं। बड़े बड़े घोटालों, सरकारी योजनाओं में भ्रष्टाचार की जिन समस्याओं से देश मुक्ति चाहता था, वह मुक्ति अब देश को मिल रही है। पॉलिसी पैरालिसिस की चर्चा से बाहर आकर आज देश और देश की पहचान तेज विकास
और दूरगामी दृष्टि से लिए गए फैसलों के लिए हो रही है। 2 साल में आई हुई ये भयंकर बीमारी, महामारी, दूसरी तरफ युद्ध की स्थिति, बटा हुआ विश्व, इस स्थिति में भी, इस संकट के माहौल में भी देश को जिस प्रकार से संभाला गया है, देश जिस प्रकार से संभला है, इससे पूरा देश आत्मविश्वास से भर रहा है, गौरव से भर रहा है। आज पूरे विश्व में भारत को लेकर के पॉजिटिविटी है, एक आशा है, भरोसा है। और माननीय अध्यक्ष जी, ये भी खुशी की बात है कि आज भारत को विश्व के समृद्ध देश ऐसे G20 समूह की अध्यक्षता का अवसर भी मिला। ये देश के लिए गर्व की बात है। ये देश के लिए गर्व की बात है। 140 करोड़ देशवासियों के लिए गौरव की बात है। लेकिन मुझे लगता है, पहले मुझे नहीं लगता था, लेकिन अभी लग रहा है शायद इससे भी कुछ लोगों को दुख हो रहा है। इतनी बड़ी भयंकर महामारी, बटा हुआ विश्व, युद्ध के कारण हो रहे विनाश, अनेकों देशों में अस्थिरता का माहौल है। कई देशों में भीषण महंगाई है, बेरोजगारी, खाने पीने का संकट, और हमारे अड़ोस पड़ोस में भी जिस प्रकार से हालत बने हुई है, ऐसी स्थिति में माननीय अध्यक्ष जी, कौन हिंदुस्तानी इस बात पे गर्व नहीं करेगा कि ऐसे समय में भी देश दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बना है। G20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે ટુરિઝમ વર્કિંગ મીટિંગની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। રાજ્યના આંગણે પધારેલા G20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 6.5 કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે। વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશ અને દુનિયાની જીડીપીમાં ટુરિઝમનું મહત્વનું યોગદાન છે। આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ। ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઉર્જા મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીએ કહ્યું કે નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથોસાથ પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે। કચ્છમાં 2 દાયકા પૂર્વે આવેલા ભૂકંપને યાદ કરતા મુખ્યમંત્રીએ હાલમાં G20ના ગ્રુપના સભ્ય દેશ એવા તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરીને મૃતકો તેમજ તુર્કીવાસીઓ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવ્યા। જયસુખ પટેલના રિમાન્ડ દરમિયાન કઈ માહિતી બહાર આવી તે અંગે પોલીસ દ્વારા કશું જણાવાયું નથી। હવે પદાધિકારી કે અધિકારી આ ઘટનામાં જવાબદાર છે કે નહીં તે એક મોટો સવાલ છે। મોરબી બ્રિજ તૂટવાને લઈને આરોપી જયસુખ પટેલે કોર્ટમાં થોડા દિવસ પહેલા એવું નિવેદન આપ્યું હતું કે તેમણે નિવેદન આપ્યું હતું કે મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે। મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું। કમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો। હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું। રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાઈ છે।
મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું, પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુઃખદ છે, પણ સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું. કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારી ઊભી થઈ છે તે કાર્યવાહી ચાલુ જ રહેશે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 7,000થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા છે. બચાવ કર્મીઓ 3 દિવસથી સતત લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખરાબ હવામાન અને કડકડતી ઠંડીમાં બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. જોકે બચાવ કર્મીઓ સતત લોકોને મદદ કરવામાં અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં લાગ્યા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ પડકાર પણ વધી રહ્યા છે, કારણ કે લોકો કાટમાળ નીચે દટાયેલા હોય છે અને તેમને બને તેટલી ઝડપથી બહાર કાઢવા પડે એમ છે. 1999 પછી આ બીજો એવો ભૂકંપ છે જેણે આટલા મોટા પાયે તબાહી મચાવી. 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે શાળાઓ, હોસ્પિટલ્સ અને એપાર્ટમેન્ટ્સની હજારો ઇમારતો ધરાશયી થઈ ગઈ, જેમાં દટાઈને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 7,200 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. યુનાઇટેડ નેશન્સે આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોમાં બાળકોની સંખ્યા વધારે હોઈ શકે છે. તુર્કીમાં સોમવારે એક પછી એક 3 ભૂકંપ આવ્યા હતા, જેમાં 2 ભૂકંપની તીવ્રતા 7.8 અને 7.5 હતી. સૌથી વધુ વિનાશ 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે થયો. ભૂકંપ બાદ અહીં અનેક આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા. તુર્કીમાં ખૂબ જ ઠંડી છે. આવી સ્થિતિમાં બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે અને બેઘર લોકો માટે સ્થિતિ વધુ કફોડી બની છે. આ ભૂકંપમાં લોકોના ઘરો ધરાશયી થયા છે. આવી સ્થિતિમાં લોકો માટે ખુલ્લા આકાશ નીચે ઠંડીમાં સમય પસાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં વીજળી અને તેલની અછત છે. બચાવ કર્મીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ રાત બચાવ કાર્યમાં લાગેલા છે. ઘણા લોકો કાટમાળના ઢગલા પર પોતાનો જીવ બચાવવા દોડ્યા હતા, તેથી તેમના મિત્રો, સંબંધીઓ અને પડોશીઓ માટે તેમને શોધવામાં સરળતા રહે. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગને સોમવારે કહ્યું હતું કે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની રહી છે. જોકે કડકડતી ઠંડીમાં પણ દરેક જણ મદદ કરવામાં વ્યસ્ત છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે આ સમય સામેની રેસ છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ પડકાર પણ વધી રહ્યો છે અને તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી. WHOના અધિકારીઓએ પણ સીરિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે ગૃહયુદ્ધને કારણે તે વર્ષોથી માનવતાવાદી સંકટમાંથી પસાર થઈ રહેલો દેશ છે. વેરાવળ સોમનાથ રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓનો અભાવ હોય તે દૂર કરી આધુનિક સુવિધાઓ ઊભી કરવાની સાથે યાત્રાધામ સોમનાથ સાથે દેશના અન્ય યાત્રાધામો, ફરવાલાયક સ્થળોને જોડતી લાંબા અંતરની ટ્રેનો આપવા સહિતની યાત્રી સુવિધાને લગતી અનેક નવેક મુદ્દા અંગે વેરાવળ સ્ટેશનની મુલાકાતે આવેલી પાર્લામેન્ટરી બોર્ડની કમિટીના સભ્યો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મંગળવારે રેલવેની પાર્લામેન્ટરી બોર્ડની કમિટીના સભ્યો રાજેન્દ્રભાઈ પાડકે, ગિરીશ રાજગોર, છોટુ પાટીલ, વિભાસ્વની અવસ્થી, કૈલાસ વર્મા, ભજનલાલ શર્મા, રાજકુમાર પહાન સહિતના વેરાવળ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પાલિકા પ્રમુખ પિયુષ ફોફડી તેમજ સ્થાનિક રેલવે સલાહકાર સમિતિના સભ્યો મુકેશ ચોલેરા, હસુ કાનાબાર, અનિશ રાજ, દેવેન્દ્ર ઓઝા સહિતના લોકોએ વેરાવળ સ્ટેશનને લગતા પ્રશ્નોની લેખિત રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે વેરાવળ રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો આવવાના સમયે મોટાભાગની ટ્રેનનું પ્લેટફોર્મ નંબર 2 તથા 3 પર સ્ટોપેજ આપવામાં આવે છે. તેના કારણે યાત્રાધામ સોમનાથને દર્શને આવતા સિનિયર સિટીઝન્સને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. मैं कैलाश वर्मा, रेल सुविधा समिति जो यात्री सुविधा समिति तो भारत सरकार रेल मंत्रालय के अंतर्गत आती है, देश भर के विभिन्न रेलवे स्थानों पर जाती है. यात्रियों को जो सुविधाएं मिलती है उसके बारे में उसकी जांच करके रेल मंत्रालय को उसकी जांच की रिपोर्ट हम सौंपते हैं. आज यहाँ हम वेरावल स्टेशन पे आए हैं. सोमनाथ के नाम से प्रसिद्ध इस वेरावल स्टेशन का हमने निरीक्षण किया है. आज हमने वेरावल के माध्यम से आज भावनगर डिवीजन और राजकोट डिवीजन 2 डिवीजन हमने इस विषय लिया है. आज वेरावल स्टेशन में आने के बाद हमने देखा है कि कई गाड़ियों का यहाँ पर गाड़ी हॉल्ट होता है. खासकर जो सोमनाथ है, सोमनाथ को दर्शाने का काम ये वेरावल स्टेशन करता है. तो कई गाड़ियों का यहाँ पर आगमन और निर्गमन होता है. और यहाँ पे जो यात्री सुविधा से जो विषय है, जैसे हमने योगभूमि के बारे में बात की है, प्लेटफॉर्म के बारे में की है, कई प्रकार की सुविधाओं को यहाँ पर हमने देखा है. शौचालय के बारे में, वेटिंग हॉल और खान पान की व्यवस्था, ये सारे विषयों को हमने यहाँ पे जांच की है. जांच के माध्यम से जो जो सूचनाएं आई हैं उस सूचनाओं को हमने
ऊपर के जो अधिकारी है, जो हमारे अधिकारी आज यहाँ विश्लेषण आए हैं, उनको दे दी है और ये बोर्ड में भी हम विषय को रखेंगे। आने वाले दिनों में यह जो वेरावल स्टेशन है, यह अमृत भारत योजना के अंतर्गत लिया गया है। आने वाले दिनों में यह स्टेशन बहुत बड़े स्तर पर, यहाँ पे पिट लाइन है, कई प्रकार की आधुनिक सुविधाएं जैसे उपयुक्त यह स्टेशन बनने जा रहा है। आने वाले 2 साल में यह स्टेशन का रूप बदलने वाला है। निश्चित रूप से एक आदर्श स्टेशन के रूप में यह वेरावल स्टेशन आपको दिखाई देगा। કેસરિયા ચોકડી પર 7 મુસાફર ભરીને જઈ રહેલી કારમાં આગ લાગી હતી। વેરાવળનું પરિવાર દીવ જઈ રહ્યો હતો ત્યારે કેપ્ટિવા સેરોલેટ કારમાં આગ લાગી હતી। તાત્કાલિક આગ લાગતા પરિવાર ઝડપથી કારમાંથી નીચે નીકળી બહાર આવી જતા જાનહાની ટળી હતી। વેરાવળનું પરિવાર દીવ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેમની સેવરોલેટ કેપ્ટિવામાં આગ લાગી હતી। તેમાં 7 લોકો સવારી કરી રહ્યા હતા। ગાડીમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ઉના ફાયર બ્રિગેડ 101માં કોલ લાગતા તેઓને કોલના સાથે જતા દીવ ફાયર બ્રિગેડનો સારો લેવાયો હતો। દીવથી ફાયર બ્રિગેડ પહોંચે ત્યારે અડધા કલાક જેટલો સમય થઈ જતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। આખરે ઉના ફાયર બ્રિગેડ ઝડપથી ન પહોંચતા તેના પર પણ સવાલો ઊભા થયા છે। આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડોક્ટર સતીશ મકવાણાએ અરવલ્લી જિલ્લામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા અને નારસોલી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી। નાયબ નિયામકે હોસ્પિટલમાં દર્દીઓને આરોગ્યની સુવિધા અને અન્ય જરૂરિયાતોનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીની આરોગ્યલક્ષી બેઠક યોજાઈ હતી, જે દરમિયાન વિવિધ આરોગ્ય સૂચકાંક હાંસલ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। તેમજ આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમ સ્માર્ટ રેફરલ સેવાઓ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ અંતર્ગત ભાર આપી સેવાઓ સુદૃઢ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ભિલોડા ખાતે શરૂ થયેલા ડે કેર કીમોથેરાપી સેન્ટરમાં જિલ્લાના કેન્સરગ્રસ્ત દર્દીઓ લાભ લે તે માટે કેન્સરગ્રસ્ત દર્દીઓનું લિસ્ટ તૈયાર કરી તેમને પોતાના તાલુકામાં જ કેન્સરની સારવાર મળી રહે તેવું આયોજન કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। सब डिस्ट्रिक्ट हॉस्पिटल ભિલોડાની મુલાકાત લીધી। મુલાકાત અંતર્ગત ઓપીડી, આઈપીડી, ડિલિવરી એ ઉપરાંત કેટલા ઓપરેશન થાય છે, કેટલા સિઝેરિયન સેક્શન થાય છે તે તમામની વિગતો મેળવી। પરંતુ મહત્ત્વની બાબત જે હતી કે હમણાં તાજેતરમાં આપણે એક સ્માર્ટ રેફરલ સિસ્ટમ ડિજિટલ એપ શરૂ કરી છે કે જે અંતર્ગત એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જ્યારે કોઈપણ દર્દી રિફર કરવાનો આવે ત્યારે ડિજિટલ માધ્યમથી નજીકમાં કઈ હોસ્પિટલ છે, ત્યાં ડાક્ટર, સ્ટાફ નર્સની ઉપલબ્ધિ છે કે કેમ, બ્લડ સ્ટોરેજની ઉપલબ્ધિ છે કે કેમ, એ બધી જ જાણકારી આપણને અગાઉથી મળી જશે, જેથી કરી જે પણ દર્દી રિફર કરવામાં આવે એને સમયસર સારવાર મળી શકે અને આરોગ્યની યોગ્ય સુવિધા મળી શકે। આ ઉપરાંત કોઈપણ દર્દી જ્યારે હોસ્પિટલમાં આવતા હોય ત્યારે પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એટલે કે દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં આવે ત્યારે તેને બેસવાની વ્યવસ્થા હોય, પાણીની સુવિધા હોય। આ ઉપરાંત એ આવનાર દર્દીને હોસ્પિટલમાં આવ્યા પછી સારવાર બાબતે કોઈપણ મુશ્કેલી ના પડે એ માટે ખાસ કરીને પેશન્ટ કેર એ બાબતની એક નવો પ્રોગ્રામ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને જે પણ દર્દી સારવાર માટે આવશે એને સારા વાતાવરણ તો મળી રહેશે, સાથે સાથે અમારા સ્ટાફનું બિહેવિયર એને મળતી જે પણ સુવિધા હશે એ ગુણવત્તાસભર સુવિધાઓ પેશન્ટને પ્રાપ્ત થશે। આજે ખાસ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડાની અંદર તમામ વિભાગની મુલાકાતો લીધી, પરંતુ ટૂંક સમયની અંદર ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી આપણા ભિલોડા ખાતે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એના અંદર પણ તમામ પ્રકારના ટેસ્ટ એ લેબોરેટરીના અંદર શરૂ થશે, જેથી કરીને દર્દીઓને ટેસ્ટ કરવા માટે બહાર કોઈ જગ્યાએ જવું નહીં પડે અને એના કારણે એમનું આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઝીરો થઈ જશે। આમ આધુનિક તમામ પ્રકારની સગવડો ટૂંક સમયની અંદર આપણા ભિલોડા ખાતે રાજકોટ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્રમાં શહેરીજનો પર 101 કરોડના નવા કરબોજની દરખાસ્ત મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ રજૂ કરી છે, જે ડ્રાફ્ટ બજેટનો અભ્યાસ સ્ટેન્ડિંગ કમિટીએ પૂર્ણ કરી દેતા 9મી ફેબ્રુઆરીના રોજ બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવે એવી શક્યતાઓ છે। રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ 31મી જાન્યુઆરીએ 101 કરોડના નવા કરબોજ સાથેનું 2586.82 કરોડનું અંદાજપત્ર સ્થાયી સમિતિને સોંપ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિતના સભ્યોએ અંદાજપત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। આ અંદાજપત્રમાં પાણી સહિતના વેરામાં કમિશનરે
પાણી સહિતના અન્ય વેરાઓમાં કમિશનરે મૂક્યા છે। એટલું જ નહીં, પરંતુ અડધો બોજ જરૂર મંજૂર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આગામી સપ્તાહ દરમિયાન સામાન્ય સભામાં પણ બજેટને બહાલી આપી દેવામાં આવી શક્યતાઓ છે। નવા નાણાકીય વર્ષના બજેટમાં પાણી વેરો 3 ગણો કરવા ભલામણ કરાઈ છે, જેમાં ₹840થી વધારી વાર્ષિક ₹2400 કરવા દરખાસ્ત આવી છે। જોકે કમિશનરના આ વધારા સામે અત્યારથી જ કચવાટ જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી 3 ગણાના બદલે ડબલ કરી ₹1600ની આસપાસ વેરો કરવામાં આવે તેવી શક્યતા છે। જ્યારે બીજી તરફ મિલકત વેરામાં રહેણાંકનો પ્રતિ ચોરસ મીટર ₹11ના બદલે ₹13 અને દુકાનોમાં ₹22ના બદલે ₹25 મૂકવા ભલામણ થઈ છે, જેમાં પણ ફેરફાર કરવામાં આવ્યું તેવું માનવામાં આવી રહ્યું છે। રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના ડ્રાફ્ટ બજેટની અંદર આ વખતે વેરો વધારવાનો મૂકવામાં આવ્યો છે, એટલે કે તમામ મહાનગરોમાં વેરા વધારવાની યુનિફોર્મ પોલિસી નક્કી થયાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। રાજકોટના કોઠારિયા સોલવંટના વિસ્તારના રસ્તા માટે જનતા રોડ પર ઉતરી આવી હતી અને રાજકોટના કોઠારિયા સોલવંટ વિસ્તારમાં જે છેલ્લા 7 વર્ષથી આરએમસીમાં સમાવેશ થઈ ગયો છે, છતાં કોઈ કામ કરવામાં નથી આવ્યું અને રોડના ચાલુ વર્ષના કામમાં પણ અધૂરા પડ્યા છે અને હાલમાં બજેટને લઈને ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે એવું જનતા કહે છે। તેના કારણે મહિલા અને પુરુષ રોડ પર ઉતરી આવ્યા હતા અને જનતાનું કહેવું છે કે સિટી કરતાં તો ગ્રામ્ય પંચાયત હતી તે સારું હતું, આરએમસી કરતાં પંચાયત સારી હતી, પાણી પણ સાવ મોડું મળી રહ્યું છે। જનતાની એવી માંગ છે કે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે। તો જે રીતે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના ગામને કોઠારિયા સોલવંટના વિસ્તારને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરી દેવામાં આવે છે, ત્યારે તેના કારણે રસ્તાનો જે કામકાજ છે તે પણ કામ પૂરા કરવામાં આવ્યા નથી અને લોકોની એવી માગણી છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવા છતાં પણ કોઈ સુવિધાઓ મળી નથી રહી। એના કરતાં તો ગ્રામ પંચાયત હતી તે સારી હતી। ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે શહેરી વિસ્તારોનો વિકાસમાં ગ્રામ્ય વિસ્તારોનો કચ્ચર ઘાણ વળી રહ્યો એવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેને કારણે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા રસ્તા પર ઉતરી આંદોલન માટે મજબૂર બની ગઈ છે। 3 મહિના હકાયો પાછો બીજો આગળ ખાડો કર્યો અને ઈ સમસ્યા વળી મહિનોથી છે એની છે, બિચારા ખાડામાં પડે છે અને ઊભા થઈ જાય છે। તમારે આ રસ્તો કરવો હોય તો તાત્કાલિક રસ્તો તમે ક્લિયર કરો, નકર તમે આ ખાડા બધા પૂરી દો। રસ્તો ન થાય એમ તો કાંઈ નહીં અને આ વેરા તમે કેમ વેરા લ્યો છો, તમારે બિનવાસીમાં કરો છો। અમે આ 40 વર્ષ થયા છે, અમારે કોઈ જાતની સુવિધા નથી। અત્યારે અમારે પાણી ગટરનું આવે છે, હરિદ્વારમાં 2 માં બધાને ઝાડા ઉલટી થઈ ગયા છે, તો અમારી ઈ સમસ્યા છે। અમારે કોઈ સમસ્યા પૂરી થતી અમારે નથી। સરકારી નિશાનની અમે કેટલી આપ્યા છે એની ફરિયાદો, તો એ અમારે કોઈ સુવિધા થઈ નથી કે ખાલી અમને દિવાલ કરી દીકરીઓને તકલીફ છે, ઈ અમારે સમસ્યા। રોડ માટે બેઠા છે, પબ્લિક બધી બેઠી છે, રોડ રસ્તાનું કામ થતું નથી, પબ્લિક બહુ તકલીફ પડે આવવા જવામાં। એટલે અમારી માંગ એ છે રોડ રસ્તા આ 15-20 મહિનોથી ચાલુ છે, લોકો કઈ જવાબ દેતા નથી। અત્યારે નાખીને ક્યારના ગેસ હજી પાણી અમારી માંગ એ છે કે રોડ રસ્તા કરો। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।